જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર હુમલો કરી હત્યા કરવામાં આવે છે કે જેને લઈ સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો હતો। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પણ આતંકી ઘટનાના વિરોધમાં તાલુકાના બજારો સજ્જડ બંધ રહ્યા। સંજેલી તાલુકામાં પહલગામની આતંકી ઘટનાના વિરોધને લઈને રોષ જોવા મળ્યો હતો। સમગ્ર વેપારી વર્ગ સહિત હવે સંજેલી તાલુકો આજ રોજ બંધ રાખવા માટે સૌ કોઈ જોડાયા હતા। તો નગરમાં વેપારી વર્ગ દ્વારા દુકાનો બંધ રાખવામાં આવી હતી। દુકાનો બંધ રહેતા જ સંજેલી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવતા લોકો દ્વારા પણ આ વેપાર ધંધો બંધ કરવાનું ટાળ્યું હતું અને સંજેલી નગરમાં બંધનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર દેશમાં આતંકવાદી ઘટનાનો વિરોધ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો સાથે આતંકી ઘટનાને લઈને પોતાનો રોષ વ્યક્ત કરતા લોકો જોવા મળ્યા। તો સંજેલી તાલુકામાં પણ આતંકવાદી ઘટનાને લઈને ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો। સમગ્ર તાલુકાવાસીઓમાં રોષ સાથે વિરોધ જોવા મળ્યો। સંજેલી તાલુકાવાસીઓ આવા ઘોર અપરાધને વખોડી કાઢે છે કે જે માટે નગર સંપૂર્ણ બંધ પાડશે તેવું એલાન કરવામાં આવ્યું હતું। આ હુમલાના વિરોધમાં સંજેલી નગરમાં જૂના બસ સ્ટેન્ડના ચોગાન પર સમગ્ર નગરજન કે જેઓ સાંજે 8 કલાકે એકઠા થયા। 8:30 સવા 8 કલાકે કેન્ડલ માર્ચ રેલી તો આખા નગરમાં ફરશે અને પુનઃ તેમજ મેદાનમાં તે જ મેદાનમાં આવીને નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવનાર છે। સંજેલી તાલુકામાં કાશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાને લઈને સંજેલીના બજારો બંધની જાહેરાત કરાતા સંજેલી પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આજે સંજેલી ગામ આજે બંધ રાખવામાં આવેલું છે। કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલાથી 27 લોકોના મૃત્યુ થયા છે, તેનો લોકોનો બહુ આક્રોશ છે અને સરકારને એક જ વિનંતી કે એનો જલ્દીથી જલ્દી એનો બદલો લેવામાં આવે અને સબક એવું શીખવાડવામાં આવે કે ફરી પાછું આવું કૃત્ય કરતે 10 વાર વિચાર કરે। આપનું નામ? ડિમ્પલભાઈ દેસાઈ। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।